નમસ્કાર સર્વને. એનઈપી 2020 વ્યાખ્યાનમાળા અંતર્ગત મને જે ટોપિક મળ્યા છે બ્લેન્ડેડ લર્નિંગ, ઓનલાઈન અને ડિસ્ટન્સ એજ્યુકેશન, આ ત્રણ પર મારે ચર્ચા કરવાની થાય છે. બ્લેન્ડેડ શિક્ષણ એટલે કે એને મિશ્ર શિક્ષણ પણ કહેવામાં આવે કે હાઇબ્રિડ શિક્ષણ પણ કહેવામાં આવે, જેની અંદર ઓનલાઈન અને ઓફલાઈન બંને ભેગું કરીને જે ભણાવવામાં આવે એના પર આ એનઈપી ભાર મૂકે છે. એટલે જય સરે જેમ આગળ વાત કરી, આપણી પાસે ભૌતિક સુવિધાઓ, આઈસીટીના બધા સાધનો હોવા જોઈએ, તો પછી એ ઉપયોગી અને સફળ બની શકે. કેમ કે એની અંદર જે શિક્ષણ છે એની અંદર ઓનલાઈન શિક્ષણ પણ જરૂરી છે અને ઓફલાઈન શિક્ષણ પણ જરૂરી છે. ઓનલાઈનના માધ્યમથી મતલબ શિક્ષણ દેવાનું અને વિદ્યાર્થીઓને ભૌતિક શિક્ષણ એટલે કે એક રીતે એમાં આ જે બ્લેન્ડેડ શિક્ષણ છે, મિશ્ર હાઇબ્રિડ શિક્ષણ છે, ત્યાં ઉપયોગી થાય છે. જ્યાં ઓનલાઈન જ્યાં સફળ નથી થતું ત્યાં આ શિક્ષણ ઉપયોગી જાય એવું છે. કેમ કે તેમાં શિક્ષણ પણ પોતે હાજર હોય છે વર્ગની અંદર, ક્લાસની અંદર, જ્યારે ઓનલાઈન ક્લાસની અંદર શિક્ષક પોતે હાજર નથી હોતો. એટલે એમાં અમુક જે સવાલો વિદ્યાર્થીઓને ઊભા થતા હોય, કંઈક પ્રશ્નો મનમાં હોય એ પૂછી નથી શકતા. પણ આ મિશ્ર શિક્ષા પદ્ધતિની અંદર વર્ગમાં શિક્ષક પોતે હાજર હોય છે, એટલે પોઝ કરીને કે વિદ્યાર્થીઓ પૂછે તો પછી એનો આન્સર પણ આપી શકાય છે. એના માટે ઘણા બધા મતલબ ઈ લર્નિંગના સાધનો ફેસબુક હોઈ શકે, પછી બ્લોગ્સ હોઈ શકે, પોડકાસ્ટિંગ હોઈ શકે, શોધગંગા જેવા હોઈ શકે, વેબિનાર હોઈ શકે, ઘણી બધી મતલબ સામગ્રી ઓનલાઈન જે ઉપલબ્ધ હોય છે. આ બધી જ સામગ્રી જે છે એ આ મિશ્ર શિક્ષા પદ્ધતિની અંદર આવી જાય છે. એની અંદર એવું છે કે 60% જે છે એ ઓફલાઈન પર ભાર મૂકવામાં આવ્યો છે, જ્યારે 40% જે છે એ ઓનલાઈન પર ભાર મૂકવામાં આવ્યો છે. એવું પણ હોઈ શકે કે જેમાં મતલબ ઓનલાઈનમાં કોઈ પીપીટી બતાવતા હોય એમ અને ત્યાં મુદ્દા આપેલા હોય તો શિક્ષક પોતે મતલબ ઓફલાઈન પોતાની રીતે એને એક્સપ્લેન કરીને ભણાવી શકે, તો એ પણ મતલબ કારગર સિદ્ધ થાય એવું છે. તો બ્લેન્ડેડ શિક્ષણ છે એ એક રીતે જોવા જઈએ તો બંને ઓફલાઈન અને ઓનલાઈન શિક્ષણ કરતાં વધુ ઉપયોગી છે એવું માનું છું. પણ એની અંદર આપણી પાસે મતલબ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બધું હોવું જરૂરી છે, ત્યારે આ ઉપયોગી થઈ શકે. બીજું, મૂલ્યાંકન પદ્ધતિમાં પણ આ લોકો ભાર મૂકે છે, ઓફલાઈન પર ભાર મૂકે છે, સાથે ઓનલાઈન પર આમાં ભાર મૂકવામાં આવે છે. એટલે આ સંપૂર્ણપણે જે ઓનલાઈન હતું એના કરતાં ફાયદાકારક નીવડે છે. બીજું, ડિસ્ટન્સ લર્નિંગ. ચાલો, એક્સટર્નલમાં હું કરું છું એવું વિદ્યાર્થીઓ બહેનો પરથી મને ઘણું બધું સાંભળવા મળ્યું છે. કેટલીક વિદ્યાર્થીઓ આપણી અહીંયા આવીને કે હું એક્સટર્નલમાં કરું છું. તમે પણ સાંભળ્યું હશે, અધ્યાપક મિત્રોએ પણ સાંભળ્યું હશે. ખરેખર એ લોકો એક્સટર્નલ મોડમાં છે? થાય છે આપણી કોલેજમાં એક્સટર્નલ મોડ? તો એક્સટર્નલ જેવો શબ્દ આવતો જ નથી. કોઈ પણ વિદ્યાર્થી આપણને આવીને કહે કે હું એક્સટર્નલમાં કરું છું, તો એક્સટર્નલ જેવો શબ્દ આપણી પાસે લખાય એવું જ છે જ નહીં. કેમ કે આપણી પાસે એક્સટર્નલ કે દૂરવર્તી શિક્ષાનો પણ કોઈ કોન્સેપ્ટ અત્યારે નથી. જે ડિસ્ટન્સ એજ્યુકેશન છે, યુનિવર્સિટી પણ કરાવતી હોય છે ડિસ્ટન્સ કે એક્સટર્નલમાં. એની અંદર તમારે મતલબ કોઈ કોલેજને સંપર્ક કરવાનો હોય છે, પણ તમારે ક્લાસો કરવાના નથી હોતા. એમાં યુનિવર્સિટીનો હું જોઉં છું તો ઇન્ટરનલ પદ્ધતિ એમાં નથી હોતી. એમાં તમારે 70 માર્કનું પેપર પૂછાય છે, 50 માર્કનું પૂછાય છે કે 70 માર્કનું પૂછાય છે, તો એ આખું પેપર મતલબ રેટિંગ તમારે પરીક્ષા જ આપવાની હોય છે, એમાં ઇન્ટરનલ પદ્ધતિ નથી હોતી. જે બીજી વાત કરું તો ઇગ્નુ અને બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી ગુજરાતની અંદર ચાલે છે, જ્યારે નેશનલ લેવલ પર ચાલે છે ઇગ્નુ, ઇન્દિરા ગાંધી નેશનલ. તો એની અંદર જે છે એ ઇન્ટરનલની સુવિધા પણ છે અને રવિવાર કે એવા દિવસે ક્લાસો પણ થાય છે. તો એ અલગ વસ્તુ છે. એમાં પણ મતલબ દૂરવર્તી સમયે કોઈ મતલબ કોર્સ સાથે જોડાયો, અત્યારે તમે બીએ જોડાયા છો હિન્દી સાથે,
તો બીજા બીએ સાથે કરવું હોય તે પણ તમે એડમિશન એમાં લઈ શકો છો. તો એમાં તમે ઘણું બધું કરી શકો છો. અને અત્યારે જે મતલબ મલ્ટિપલ એનઈપીની અંદર આવે છે તો તમે 2-3 જગ્યાએ પણ ભાગ લઈ શકો છો. એમાં આ ઉપયોગી નીવડે એવું છે. ઇગ્નુ પછી હવે ઓનલાઈન એજ્યુકેશનમાં આપણે જોવા જઈએ તો સ્વયં સરે ગયા વર્ષે આપણને રજીસ્ટર કરાવ્યા જ હતા. પછી બીજું યુજીસીના લેક્ચરો પણ આવે છે. તમે યુટ્યુબ પર કે ટીવી પર જોશો તો યુજીસી પોતે મતલબ કન્ડક્ટ કરે છે લેક્ચરો, એક્સપર્ટ લેક્ચરો. એમાં તો ધીમે ધીમે મતલબ ઘણા બધા જૂના સિલેબસ જુઓ તો એમાં આખો સિલેબસ કવર થતો હોવા જોવા મળે છે. ગુજરાતની જે મતલબ ટીવી ચેનલો છે હાયર એજ્યુકેશનની, એમાં પણ આપણને લેક્ચરો જોવા મળી જાય છે. તો એ રીતે અત્યારે ઘણું મતલબ ઉપયોગી. અને બીજું અત્યારે જે ટ્રેન્ડમાં ચાલે છે એ મોક્સ જે છે એ અત્યારે ટ્રેન્ડમાં છે. મેસિવ ઓપન કોર્સ એ તાજેતરની અંદર એ શરૂઆત થયેલી છે. તો આ રીતે મતલબ આ બ્લેન્ડેડ લર્નિંગ ઓનલાઈન અને ડિસ્ટન્સ એજ્યુકેશન વિશે મેં જાણકારી આપી. તમને સંતોષ થયો એવું માનું છું. ધન્યવાદ.